તો દર રવિવાર ગાદી ચાલુ રાખું. વ્યવસ્થા હું તમારું વિચારું છું એટલે ગાદી બંધ રાખું કે મારા ભાવિક ભક્તો દૂર દૂરથી આવા વરસાદમાં આવે અને હાથ મારી મારી અને સાધનો બદલીને આવનાર આવી છે. હવે આવા બાપડા બચારા આવા વરસાદના માહોલમાં એક તો ખીચામાં ગણીને 500 રૂપિયા હોય, હરખો નાસ્તો કરવાના પૈસા ના હોય, અને એવા ગરીબ ભાવિક ભક્તો જો કદાચ આવતા હોય આવા ચોમાસામાં પલળતા ને ઠંડી વેઠીને આવે ને તો એ ઠંડી તમને નહીં મન મેળડી લાગે. કેમ કે તમે મારા ભરોસે આવો, તમે મારા ભક્ત છો, તો જેટલી ભક્તને તકલીફ પડે ને એટલી જ માતાજી પીડા વેદના થતી હોય છે. એટલે તમને કોઈ જાતની તકલીફ ના પડે એના કારણે, નહીં તો લો લે હું તો રોજ આવું, બેજો પાણી પણ તો યાર થોડું કોરું નીકળે છે તો હું દર્શન આલું, ઝલક આલવા આવું છું કે આ રહી હું ચોય નહીં જઈ, આ રહી હું ચોય નહીં જવાની. અને પણ એટલે આવી બધી ખોટી વાતોમાં કોઈ આવવું અમારે નતું કેવું, પણ આ સેવકો અમુક કે આવીને કોલમાં મનમાં હતા મારી આપડી તો આવી વાતો કરે છે કે આ તો આમ થયું એટલે બંધ કરાવી દીધું, ફલાણો ઢેકણો ના તે કરવા દો ને, એમનું કોમ છે, એમનો ભગવાને વિષય જ આલ્યો છે કે તમારે આ જ કરવાનું, તો એ જ કરે ને. હવે એમનો શું દોષ છે બાપડાઓનો? તો એમનો ધંધો જ આ છે, એમનું કર્તવ્ય જ આ છે, તો પછી એમને એ કરવા દો. અને કોઈક વધારે ખીચાતું હોય તો તમારે જોર જોરથી ફરી બોલવાનું કે રામ વાળી રામ, બસ ભલે રામ. પણ નવા આવતા હશે, નવાય કઈક ઘણા જોડાયા હશે. ગાદી ક્યારે ચાલુ થશે, ગાદી ક્યારે ચાલુ થશે, ગાદી ક્યારે ચાલુ થશે? સંપૂર્ણ વરસાદ બંધ થઈ જશે ત્યારે ગાદી ચાલુ થશે, બરોબર ને? આ ચોખ્ખું કહી દઉં છું. એટલે વરસાદ ભગવાનને એવી પ્રાર્થના કરો વરસાદ વહેલો જતો રહે, તું વહેલી આવી જઈશ. આ શું ખોટું? આવી વ્યવસ્થા ખબર તમને? ગાદી મેં પહેલેથી જ બંધ કરી દીધી પહેલા જ વરસાદ, અને બારે જામ છે તું પૂર આવ્યું, ટીવીમાં આવ્યું, જોયું તું ને કે આ ફેર વરસાદ બહુ પડવાનો તો બારે જા આખું ડૂબી ગયું તું પાણી, ખબર છે ને? હા, એટલે એડવાન્સ બધું કમ્પ્લીટ કરાવીને જો ઊંચું ઊંચું હરખું કરાવી દીધું એટલે પાણી અહીં સુધી આવ્યું, પણ ઉમરો ચડ્યું પૂછો. પણ આ તે જો દરેક જોણે છે. ફરી કહી દઉં, નવા આવતા હોય આપણી પોતાની જગ્યા નહીં તો બધાને ખબર. આ તો સારું છે, હાલે છે. કોક તમારા જેવા સેવક હોય કોક જે સમજે છે માતાજી, એ કોક હાલે છે, નહીં તો હમણાં ના હાલે આવી જગ્યા સેવા. તો ભાઈ મારા હાથ જોડીને તમને કહેવું પડે કે અત્યારે કોઈ જગ્યા નહીં, ઘેર બેઠા માનતા રાખો. આ શું ખોટું? જેટલી વ્યવસ્થા થાય એટલી કરે છે. પણ દરેક ભાવિક ભક્તો જૂના અને નવા બધાને મારી સલાહ છે કે તમે આવો છો, રવિવાર ભરો છો ના નહીં, તમારી પર દરેક ઉપર મારી કૃપા હરખી જ છે, સમાન છે, કોઈને વધારે ઓછી નથી. જેની જેવી ભક્તિ, જેનો જેવો વિશ્વાસ, એ પ્રમાણની મારી કૃપા એના જીવનમાં અનુભવ થશે ને થશે, એમાં કોઈ શંકા નથી. પણ મારા ધામમાં આવો છો તો જે વસ્તુ મને પ્રિય હોય, જે વસ્તુ મને વહાલું હોય, એ વસ્તુ કદાચ તમે કોઈ કાર્ય કરો તો તમે મારા વહાલા ભક્ત બનો, પ્રિય ભક્ત બનો. શું એમ તો માં પોતાના દરેક દીકરા પર હરખું સમાનતા જ પ્રેમ ભાવ રાખતી હોય, પણ જે દીકરો એ માને વધારે લાડ કરતો હોય, એનું કહ્યું કરતો હોય, એનું કીધેલું પાલન કરતો હોય અને એને કીધે હેડતો હોય ને, એ માને એ દીકરો પ્રિય લાગે, વહાલો લાગે. હા શું ખોટું? કે ભલે મારા 4 દીકરા છે પણ મારો આ દીકરો તો બધું જ મારું કહ્યું પાલન કરે, હું કહું એમ જ કરે, તો એ માને દીકરો વહાલો લાગે, પ્રિય લાગે. એટલે મારા માટે તો દરેક સમાન છે, હરખા જ છે, કોઈ વધારે ઓછા નથી. પણ જે ભાવિક ભક્તો મારા કીધાનું પાલન કરશે એ મારો વહાલો ને પ્રિય ભક્ત બની જશે. અને જે વસ્તુ માને વધારે વહાલું હોય, જે વસ્તુ માને વધારે પ્રિય હોય, એ વસ્તુ જો દીકરો કરે તો માની કૃપા વિશેષ એની પર થઈ જાય ને. તો મને વહાલું નામ હોય તો એક રામ નામ, એક તમારા જીવનમાં તમારાથી લેવા એટલું બસ રામ નામનું રટણ કરો, કે રામ નામનું લેખન કરો, કે રામ નામનું ભજન કરો, કે રામ નામની માળા કરો. પણ ગમે તે રૂપે જો કદાચ મારી કૃપા વિશેષ અનુભવ કરવી હોય તમારા જીવનમાં, તો રામ નામ જેટલા જપ વધાર કરશો એટલી હું રોમવારી મેલડી વધારે તમારી પર પ્રસન્ન રહી. બીજું વસ્તુ મને વહાલું હોય
તો પશુ પક્ષીની સેવા, જે જીવ છે, અબોલા જીવ છે, પશુ પક્ષી છે, એ મને બહુ પ્રિય છે, બહુ વાલા છે. અને એ પશુ પક્ષીની સેવા જો કદાચ મારો કોઈ ભક્ત ભલે આની જોડે કદાચ મુઠ્ઠી ચોખા હોય, મુઠ્ઠી જુવાર હોય, એ તે કદાચ જુવારે તે કબૂતરા નાખશે ને તો એ મારો પ્રિય ને વાલો ભક્ત બની જશે. આવું માતા બોલી. બસ આ ખાલી બે વસ્તુ જ, એમ તો ઘણું બધું છે, પણ આ બે વસ્તુ જો કદાચ મારી વિશેષ કૃપા જીવનમાં અનુભવ કરવી હોય તો આ બે વસ્તુ જીવનમાં કદાચ અમલ કરી લેજો. હું રોમવારી મેલડી, હું ખુખાર મેલડી 24 કલાક તમારી જોડે ના અહેસાસ કરાવું તમારું નામ રોમવારી મેલડી. હવે આનાથી વિશેષ મારે કોઈ વસ્તુ તમારી ભેટ જોતી, હા ભાવથી લાવો છો તો બધું સ્વીકારશે. શ્રીફળ, ચુંદડી, અગરબત્તી, પેંડા, ફૂલનો હાર, સુખડી, જે લાવો એ બધું જ. પણ મને જે વાલું છે વધાર, જે મને પ્રિય છે, એ મેં તમને કીધું. મને પશુ પક્ષી પર દયા જેટલી મનુષ્ય પર આવે છે ને એટલી જ મને પશુ પક્ષી પર આવે. જેમ કે હું જગતજનની માં કહેવાય, આદ્ય શક્તિ કહેવાય. આખું જગતના જેટલા બી જીવ છે એ મારા માટે તો મારા દીકરા જ છે. તે કીડી અમથી કદાચ કોઈના ઘેરથી કદાચ એક કણ લઈને જતી હશે ને તો એનો હિસાબ મારા રોમ જોડથી કરાવડાય. એક ગાય તે કદાચ ગાય તમારા ઘરના આંગણે આવી અને એક રોટલી જો ખાઈને જશે ને તો એનો જબરો હિસાબ મારા રોમ જોડે કરાવડાય. આટલો વિશ્વાસ રાખજો. જેમ જાગતી જ્યોત જગતમાં કદાચ કળિયુગમાં જાગતી ન દેખાતી કોઈ માતા હોય તો કહેશે ગાય માતા. શું સાક્ષાત પ્રગટમાં દેખાવનારી જો કોઈ માતા હોય, જેમ કે મેરડીમાં દેખાતા નથી, બહુચરમાં દેખાતા નથી, કોઈ દેવી શક્તિ દેખાતી નથી, એ સૂક્ષ્મ રીતે છે, બરોબર. પણ આવા કાળા કળિયુગમાં એક જાગતી જ્યોત દેખાતી, પ્રગટમાં દેખાતી કોઈ શક્તિ હોય, દેવી શક્તિ હોય તો એને શું કહેવાય છે? ગાય માતા. જે તમારા ઘરના આંગણે રોજ એક વખત એ માતા ઓટો મારીને જાય છે ને. કોઈ ઘર એવું બાકી નથી ઘરના આંગણે કે એના ઘરની સોસાયટીમાં, એના ફરિયામાં આ માતા તમારા રૂબરૂ દેખાતી ના હોય. પણ જો એ ઘેર કદાચ એ ગાય માતાના માતા તરીકે, ભલે દેખાવમાં તો એક જાનવર છે, દુનિયાના જાનવરની દ્રષ્ટિથી જોવે છે, પણ એની અંતર એના દરેક જાણે છે. શાસ્ત્રો આવું કહે છે, પુરાણો આવું કહે છે કે ગાયની અંદર 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે. જાણો છો ને કે ગાય માતાની અંદર 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે. તો કદાચ 33 કોટી દેવી દેવતાઓમાં હું માતા આવી જાઉં કે નહીં? તમારી ચામુંડા આવી જાય કે નહીં? તમારી મહાકાળી આવી જાય કે નહીં? તમારી શક્તિ માતા આવી જાય કે નહીં?